નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। 6 થી 8 માં કેટેગરી પ્રમાણે ઉમેદવારોનું લિસ્ટ છે જાહેર થયું છે। તો વિદ્યા સહાયક ભરતી 2024 ગુજરાતી માધ્યમની કામચલાઉ મેરિટ લિસ્ટમાં કેટેગરી પ્રમાણે કેટલા ઉમેદવારો છે એનું લિસ્ટ છે, કુલ કેટલા ઉમેદવારો છે એનું ઓપનમાં ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસટી, એસટીના તમામ કેટેગરી પ્રમાણે કેટલા ઉમેદવારો છે કોમ્પિટિશનમાં એનું લિસ્ટ છે આપણા જોડે મળ્યું છે। સંપૂર્ણ એનાલિસિસ સાથેની માહિતી છે, ઉમેદવારોનો સંખ્યાનો આંકડો થયો છે જાહેર, જેથી તમને પણ એક અંદાજિત મેરિટ છે તમને મળી જાય છે। મિત્રો, શું છે આજની મહત્વની અપડેટ, ખાસ નિહાળજો। ચેનલ પર નવા છો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। અને જે ઉમેદવારો અગાઉની અપડેટ નથી જોઈ, જેવી કે તમે ટેટ 1માં શું તમારું ફાઇનલ મેરિટમાં તમારું નામ આવી શકે છે, પ્રોપરલી એનાલિસિસ કરીને મેરિટ આપણે એક અંદાજિત મેરિટ લઈને આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા ટેટ 1માં કુલ 5000ની જગ્યાઓ છે, જ્યારે ટેટ 2માં 7000ની જગ્યાઓ છે। તો બંનેમાં ઉમેદવારોનો આંકડો કેટલો છે, ટેટ 1નું પણ અગાઉ આપણે મૂકેલું છે, તો ખાસ નિહાળજો। વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળે છે, ત્યાં તમે એ અપડેટ મેળવી શકો છો। તો આજની અપડેટ શું છે, વિગતવાર થોડી માહિતી મેળવતા પહેલા મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જે ઉમેદવારો જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં પણ તમે જોઈન કરી શકો છો। તો આજની અપડેટ એ છે મિત્રો, તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, તો કે વિદ્યા સહાયક ભરતી 2024 ગુજરાતી માધ્યમ જે કામચલાઉ મેરિટ યાદ જે કેટેગરી પ્રમાણે ઉમેદવારોનું લિસ્ટ છે એ જોવા મળી રહ્યું છે। તેમાં તમને અહીંયા જોવા મળી રહ્યું છે ધોરણ 6 થી 8 ગણિત વિજ્ઞાન છે, જેમાં ઓપન, ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી અને એસટી તમામ ઉમેદવારોનું કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો છે એનું લિસ્ટ છે। હવે વાત કરીએ મિત્રો ગણિત વિજ્ઞાનમાં, તો તમે જોઈ રહ્યા ઓપનમાં 1473 છે, વાત કરી રહ્યા છે ધોરણ 6 થી 8માં ટેટ 2ની, જેમાં ઈડબ્લ્યુએસમાં 4540 છે, જ્યારે એસસીબીસીમાં 9493, એસસીમાં 1827, જ્યારે એસટીમાં 1677। તો કુલ ગણિત વિજ્ઞાનનો આંકડો છે 19000ની પાર આપણને જોવા મળી રહ્યો છે, જે કામચલાઉ મેરિટ યાદીના લિસ્ટના કુલ ઉમેદવારોમાં માહિતી આપણને મળી છે, જે 19010 જેવો જોવા મળી રહ્યો છે। સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો ઓપનમાં 867 છે, જ્યારે ઈડબ્લ્યુએસમાં 3083 છે, જ્યારે એસસીબીસીમાં 8900 અને એસસીમાં 3206 અને એસટીમાં 2767 જેવું છે। તો કુલ સામાજિક વિજ્ઞાનમાં 18823 જેટલો આંકડો જોવા મળી રહ્યો છે। ગુજરાતીની વાત કરીએ તો 214 ઓપનમાં છે, ઈડબ્લ્યુએસમાં 569 છે, જ્યારે એસસીબીસીમાં 2059 છે, એસસીમાં 921 સાથે એસટીમાં 561। તો કુલ ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીમાં 4324 એટલે કે 4324 જેટલા ઉમેદવારોનું કુલ કામચલાઉ મેરિટ લિસ્ટમાં ઉમેદવારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે। હિન્દીની વાત કરીએ તો ઓપનમાં 74 છે, જ્યારે ઈડબ્લ્યુએસમાં 172 છે, 975 એસસીબીસીમાં છે, એસસીમાં 477 છે અને એસટીમાં 228 છે, કુલ 1926 છે એ મિત્રો અહીંયા જોવા મળી રહ્યું છે, જે ધોરણ 6 થી 8માં હિન્દી વિષયની વાત કરી। આના પછી મિત્રો અંગ્રેજીની વાત કરીએ તો અંગ્રેજીમાં તમને જોવા મળી રહ્યું છે 552 ઓપનમાં છે, જ્યારે 1019 ઈડબ્લ્યુએસમાં છે, એસસીબીસીમાં 3268 જેવા છે, 1409 એસસીમાં છે, જ્યારે 959 જેવા અહીંયા આપણને જોવા મળી રહ્યા છે એસટી કેટેગરીમાં। તો આટલા ઉમેદવારો 7207 જેટલા ઉમેદવારો છે એ ફરી અંગ્રેજીમાં તમારું જે કામચલાઉ મેરિટ યાદી આવી છે લિસ્ટ, એમાં ઉમેદવારો જોવા મળી રહ્યા છે। સંસ્કૃતની વાત કરીએ તો લાંબા સમયથી સંસ્કૃતની જગ્યા વધારવા માટે આંદોલનની જે પ્રોસેસ છે ચાલુ હતી, અને કંઈ ના કંઈ ગાંધીનગરના આટા જે ખાઈ રહ્યા હતા, તો છતાં એ જગ્યાઓ છે વધારો થયો નથી। તો સંસ્કૃતની વાત કરીએ ઓપનમાં 96 છે, ઈડબ્લ્યુએસમાં 391 છે, એસસીબીસીમાં 1051 છે, એસસીમાં 398 છે, જ્યારે 221 એસટીના ઉમેદવારો જોવા મળી રહ્યા છે, જેમાં કામચલાઉ મેરિટ યાદીમાં કુલ સંસ્કૃતની વાત કરીએ તો 2157 જેટલા ઉમેદવારો છે, અહીંયા આંકડો આપણને જોવા મળી રહ્યો છે। કુલ વાત કરીએ તો ઓપનમાં 3276 જેવા ઉમેદવારો છે, જ્યારે ઈડબ્લ્યુએસમાં 1774 જેવા છે, એટલે કે 9774 છે, જ્યારે એસસીબીસીમાં 25746 કુલ એસસીબીસીના ઉમેદવારો ધોરણ 6 થી 8માં કામચલાઉ મેરિટ યાદીના લિસ્ટમાં જે કેટેગરી પ્રમાણે કેટલા ઉમેદવારો છે એમાં 25000નો સમાવેશ જોવા એસસીબીસીમાં મળી રહ્યો છે। એસટીની વાત કરીએ તો કે 8238ની આજુબાજુ એસસીના ઉમેદવારો જોવા મળી રહ્યા છે, એસટીમાં વાત કરીએ 6413 જેટલા એસટીના ઉમેદવારો છે, જ્યારે કુલ આંકડો આપણને જો કુલ આપણે 6 થી 8ની વાત કરીએ, જેમાં ગણિત વિજ્ઞાનનો સમાવેશ, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત તમામનો જો વાત કરીએ તો મિત્રો 53447 જેવા ઉમેદવારો છે એ આપણને કુલ આંકડો છે એ ઉમેદવારોનું લિસ્ટ જે કેટેગરી પ્રમાણે જોવા જઈએ તો આટલું લિસ્ટ આપણને જોવા મળી રહ્યું છે। ધોરણ 1 થી 5ની પણ અગાઉ આપણે વાત કરી ચૂક્યા છે, જેમાં ઓપનમાં 381 જેવા છે, જ્યારે 1045 ઈડબ્લ્યુએસમાં છે, 5437 છે એ એસસીબીસીમાં જોવા મળી રહ્યા છે, એસસીમાં
1446, એસટીમાં 762 જેટલા ઉમેદવારો છે. તો કુલ 1 થી 5માં ટેટ 1માં 9371નો આંકડો છે આપણને જોવા મળી રહ્યો છે. મિત્રો આ આંકડો છે એ જે કામચલાઉ મેરિટ યાદી આવી છે એની પસંદગી સમિતિ દ્વારા રજૂ થયેલ કામચલાઉ મેરિટ યાદીના પ્રમાણે તૈયાર કરેલો છે. અને આ જે એક પ્રકારનું જે પરફેક્ટ છે એવું નથી, તો અંદાજિત પણ હોઈ શકે છે. સાથે સાથે જે ઓપન ઈડબ્લ્યુ એસસીબીસીમાં સૌથી વધારે જો વાત કરીએ તો ઉમેદવારો છે એ આપણને વધુ જોવા મળી રહ્યા છે. એસસીબીસીમાં છે, સાથે એસસીમાં પણ છે, ઈડબ્લ્યુએસમાં પણ છે, સાથે એસટીમાં ઓછા છે, અને ઓપનમાં આપણને જે કોમ્પિટિશન છે કંઈ ના કંઈ ઓછી જોવા મળી રહી છે. તો સૌથી વધારે સામાજિક વિજ્ઞાનમાં તમે જોવા મળી રહ્યું છે. તો સામાજિક વિજ્ઞાનમાં પણ કોમ્પિટિશન છે, જ્યારે ગણિત વિજ્ઞાનમાં પણ સૌથી વધારે કોમ્પિટિશન જોવા મળી રહી છે. અગાઉ આપણે 1 થી 5નું જે પ્રોપરલી માહિતી આપણે મૂકેલી છે, તો ખાસ નિહાળજો. અને અગાઉની જે અપડેટ છે, જે કામચલાઉ મેરિટ સાથે આપણે ટેટ 1, 2નું મેરિટ પણ મૂકેલું છે, તો ખાસ નિહાળ્યું નથી તો જરૂરથી નિહાળજો. તો અહીંયા કુલ આપણો કામચલાઉ મેરિટ યાદીમાં જે લિસ્ટ છે, અહીંયા તમને જે અંડરલાઇનમાં જોવા મળી રહ્યું છે એ છે મિત્રો કુલ આંકડો છે, જેમાં ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત તમામનો આમાં સમાવેશ જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી વધારે કુલ વાત કરીએ અને જે ગણિત વિજ્ઞાનમાં 18,000ની આજુબાજુ, 19,000ની આજુબાજુ, અને સામાજિક વિજ્ઞાનમાં 18,823ની આજુબાજુ અહીંયા ઉમેદવારો છે એ કામચલાઉ મેરિટ લિસ્ટના કુલ ઉમેદવારોમાં જોવા મળી રહ્યા છે. તો આજની આ અપડેટ હતી. ખાસ નવી અપડેટ જાણવા ચેનલ ઉપર નવા છો, ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. અને બીજી અપડેટ એ છે કે મિત્રો ટેટ 2માં તમારું ફાઇનલ નામ આવશે કે નહીં. જેમાં ટેટ 1માં કુલ 5,000 જગ્યાઓ છે, જેમાં કેટેગરી ઓપનમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, વિદ્યાર્થીઓની સંખ્યા છે તો મેરિટ અંદાજિત કેટલું રહી શકે છે, 500 છે, 1000 છે. જો ઓપનમાં 500 છે તો એમાં કેટલું સામે પ્લસ જે એમનું મેરિટ છે જોવા મળી શકે છે. સાથે વિદ્યાર્થીઓની સંખ્યા સાથે અગાઉનું મેરિટ કેટલું રહેલું છે એની પ્રોપર એનાલિસિસ કરીને આપણે અગાઉ એક વિડીયો મૂકેલો છે. તો ખાસ ઉમેદવારો નથી જોયું તો જરૂરથી નિહાળજો. આજની અપડેટ મિત્રો એ હતી કે જે ધોરણ 6 થી 8નું હતું, કાલે આપણે 1 થી 5નું સંપૂર્ણ માહિતી મૂકેલી હતી. તો આજની અપડેટમાં આટલું જ. મળીએ કાલે અપડેટ નવી ભરતી સાથે, નવી અપડેટ સાથે પીએમએલની કઈ અપડેટ આવે છે તો મિત્રો ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે. અને જે ગાંધીનગર 24 તારીખે બધા ઉમેદવારો જવાના છે તો ખાસ સપોર્ટ કરજો, જેથી તમામનું જે પીએમએલ મુદ્દે પણ કંઈ થોડી અપડેટ છે એ નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળી જશે. અને કંઈ શિક્ષણ વિભાગ તરફથી કાંઈ બીજું પણ જો વિદ્યાસહાયકનું કામ ચલાવવા આવ્યું છે તો હવે કંઈ સેકન્ડરી, હાયર સેકન્ડરીની કંઈ અપડેટ મળે છે તો ખાસ મિત્રો આપણી ચેનલ પર ખાસ તમને સૌથી પહેલાં અપડેટ જોવા મળી જશે. તો જેથી બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને જ્યારે ત્યારે એની નોટિફિકેશન છે, જ્યારે ત્યારે વિડીયો અપલોડ કરવામાં આવે છે ત્યારે એની નોટિફિકેશન તમને સૌથી પહેલાં અપડેટ આપણી ચેનલના થ્રુ તમને જોવા મળી જાય. તો ખાસ આજે આટલું જ હતું. મળી નવી અપડેટ નવી ભરતી સાથે. આજની માહિતી આટલા સુધી પૂર્ણ કરીએ છીએ. તો નવી અપડેટ સાથે, નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.